ગીર સોમનાથના ઉનામાં એસએમસીની રેડનો કેસ. એસએમસીએ રેડ કરી 39 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશના પોલીસ પર પ્રહાર. કહ્યું કે સ્થાનિક પોલીસની મદદથી દારૂની હેરાફેરી થાય છે. દારૂની હેરાફેરી સમયે પોલીસ પાયલોટિંગ કરે છે. વાપી, દમણ, મધ્યપ્રદેશથી પણ દારૂ આવે છે. ઉના શહેર અને ગામડાઓમાં દારૂ વેચાય છે. તો આ પ્રકારની જે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં મોટી માત્રામાં દારૂ ઝડપાયો હતો, તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રમુખ અને ઉના ગીરગઢડાના માજી ધારાસભ્ય પૂંજા વંશે પોલીસ વિભાગ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને સ્થાનિક પોલીસની મદદથી બુટલેગરો આ હેરાફેરી કરતા હોવાના આરોપ જે છે તે લગાવવામાં આવ્યા છે. અસામાજિક પ્રવૃત્તિ ક્યારે ચાલે કે પોલીસની ભાગીદારી હોય તો જ અસામાજિક પ્રવૃત્તિ ચાલે. અને મેં ભૂતકાળની અંદર પણ બહુ સ્પષ્ટપણે કીધું છે કે ઉનાની અંદર દારૂની હેરાફેરીની અંદર પોલીસ તંત્ર જ એનું પાયલોટિંગ કરે છે અને દીવમાંથી દારૂ બહાર કઢાવે છે. હવે દીવને બદલે વાપીથી આવે છે, વાપીથી બદલે મધ્યપ્રદેશમાંથી, આપણે રાજસ્થાનમાંથી પણ બોર્ડર ઉપરથી પણ ગુજરાતની અંદર દારૂ લઈ આવવામાં આવે છે. અને આ દારૂ લઈ આવવા માટે થઈને હું કાયમી માટે રજૂઆત કરતો આવ્યો છું. હું કાયમી માટે કહેતો આવું છું કે પોલીસની ભાગીદારી, પોલીસના મેળાપીપણાથી અને મોટા પ્રમાણની અંદર હપ્તાઓની ચૂકવણી થતી હોય છે ત્યારે આ પ્રકારની અસામાજિકની બદીઓ જે છે